मारा દીકરાઓ અને વાહ ભાई वाह। जय श्री कृष्ण जय श्री राम मित्रों, मॉर्निंग हो गई है मेरे गांव के अंदर, महुआ के अंदर। अब हम लोग निकल गए हैं भवानी बीच जाएंगे महुआ। पूजा भी रेडी हो गई है। અમારું ઘર છે મहुઆનું। મારા પપ્પા અને મારા બા અહીંયા રહેતા। હાલ અમે કોઈ રહેતા નથી અને બીજાને આપેલું છે। પૂજા રિટર્નમાં આવશું। આ ઘર છે, પાછળ વાળું ઘર છે ને અમારા પપ્પા દાદા ને બધા રહેતા। બહુ ગમ્યું આજે ઘર જોઈને। જય શ્રી કૃષ્ણ બા। જય શ્રી કૃષ્ણ। આ છે મારા પપ્પાનું ઘર। અમે બધા દોસ્તારના ગામડે જતા તો અમને એમ થતું અમારું ઘર કેવું હશે, આજે અમારું ઘર જોયું। અને આપણે એક તૃપ્તિબેન કરીને છે એમને આપ્યું છે। આ ગામડામાં એક વસ્તુ ખરી, નાનામાં નાનું ઘર હોય ને તોય પૈસા ગાયસા વગર એમ કહી દે ભાઈ ખાતા જાજો પીતા જાજો, બસ બીજું કોઈ વાત નહીં। એને કહેવાય આપણું સૌરાષ્ટ્ર। ઈશ્વરભાઈ ઈશ્વર અલે બાર વાપરો પાંડવ સુથારસરી ખતમ કરીને સુથારસરી અમારે ઘર જોયું। હવે આવ્યા છીએ ભગતજી મહારાજની ડેલીએ। એવું કહેવાય સૌરાષ્ટ્રની અંદર આવું હોવું એટલે બહુ મોટી વાત છે। નારિયેળી જેવો તમે મહુવા આવો ને તમને કન્ફ્યુઝ થાય કે ભાઈ અમે ક્યાં જશું ભવાની પછી, તો ભવાની પહેલા જ તે એક રસ્તો જાય છે, ભગતજી મહારાજનું મંદિર છે। આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે તમારી જે બી કંઈ મનોકામના હોય, ઈચ્છા હોય એ પૂરી થાય છે। શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને ભગતજી મહારાજનું આ મંદિર છે। મહુવા આવો તો અવશ્ય પધારજો, દર્શન કરજો। બહુ મસ્ત મંદિર બનાવ્યું છે। ભવાની મંદિર આવ્યા પછી તમે નીચે ઉતરી જાવ, પવન એકદમ ઠંડો છે, પવન ચક્કીથી ભરપૂર। એક બટેકા ભૂંગળા કરી દો, સૌરાષ્ટ્રના બટેકા ભૂંગળા। જય ભવાની બટેકા। ભાઈ કેટલામાં ભણજો ભાઈ? નવમું ભણજો। અહીંયા ધંધો કરવા બસ એક જ વાત કહીશ કે આ છોકરા પાસે ખાજો। મસ્ત પાણીપુરી ખાઈએ છીએ અને આ તરફું પીએ છે। અવાતા 2 માઇન્ડ બ્લોઈંગ એક્સપિરિયન્સ, ફર્સ્ટ એન્ડ બીચ। ક્રિકેટના કંઈ શોર્ટ આવ્યા છે, ધીરે ધીરે આવડી જશે। ભલે એ દિવસે નહોતું આવડું પણ આ દિવસે ઉડાડીને રહ્યો। થેન્ક યુ સો મચ। દીવ, દમણ ને ગોવા। હાલો તો મળીએ मित्रों संगेड़िया बाजार। तो हम पहुंच गए हैं संगेड़िया बाजार, जो प्रख्यात है लकड़े की चीजें बनाने के लिए। बहुत अच्छा सा है। बैड बाद में सबको बैंगन खिलौने हैं, वेवणे हैं। शू बनाओ છો પ્રભુ તમે? ઢીચણિયા કહેવાય। શું કે ઢીચણિયા? આનો ઉપયોગ શું થાય? જમવા બેસે ત્યારે ગોઠણ નીચે રાખે। અચ્છા, જમવા બેસે ત્યારે ગોઠણ નીચે રાખે। હવે આવી ગયા છીએ આપણે દીવમાં। ₹50ની 3 ગલેલી। હાલો દીવમાં ખાવા। અત્યારે રાઇડ્સ છે, રાઇડ્સ વાળી જેટલી પણ મજા કરવી હોય તમે નાગવા બીચ દીવ પર આવીને કરી શકો છો। આવો દરિયા કિનારો હોય ને અહીંયા ખુરશી હોય અને ખાવાનું હોય એટલે કાંઈ ન કહેવું પડે એમાં। इवनिंग हो गई, यहाँ पे टाइम मतलब कि 2 घंटा निकाला साथ में। तो गाइस अब तक के लिए इतना। बहुत अच्छे से घूमे, ट्रैवलिंग ज़्यादा हो गया है। अब मिलते हैं कल के व्लॉग के अंदर। थैंक यू सो मच। मेरी चैनल को सब्सक्राइब जरूर कर देना। जय श्री कृष्ण, जय श्री राम।